गुजरात के वडोदरा में पिछले सप्ताह आई बाढ़ का जिम्मेदार वडोदरा महानगरपालिका और भारतीय जनता पार्टी के शासन को ठहराया जा रहा है। ऐसे में वडोदरा कांग्रेस ने इस मामले कांग्रेस के कार्यकर्ताओं के साथ कॉरपोरेशन कार्यालय में जमकर हल्ला बोल किया। भाजपा की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। वडोदरा मेयर राजीनामु आपो, राजीनामु आपो, राजीनामु आपो। स्टैंडिंग चेयरमैन राजीनामु आपो, राजीनामु आपो, राजीनामु आपो। भाजपा धारासभ्यो राजीनामु आपो, राजीनामु आपो, राजीनामु आपो। बाळू शुक्ला राजीनामु आपो, राजीनामु आपो, राजीनामु आपो। योगेश पटेल राजीनामु आपो, राजीनामु आपो, राजीनामु आपो। पिंकीबेन सोनी राजीनामु आपो, राजीनामु आपो, राजीनामु आपो। चैतन्य देसाई राजीनामु आपो, राजीनामु आपो, राजीनामु आपो। मनीषा वकील राजीनामु आपो, राजीनामु आपो, राजीनामु आपो। शीतल मिस्त्री राजीनामु आपो, राजीनामु आपो, राजीनामु आपो। अरे भाजप, अरे भाजप, अरे भाजप, अरे भाजप, अरे भाजप, अरे भाजप। 5,558 કરોડ બજેટ જે પ્રજા વેરો ભરે છે એને એનાઉન્ટ આપી શકે। કરોડો અબજો રૂપિયા પ્રજાના ખાઈ ગયા। હમણાં સભા ચાલે છે, સભામાં શું કરે છે? ચીટિંગ। વિશ્વામિત્રી નદીમાં આ જે મગરો છે ને, આ તમને દેખાડવા માંગુ છું કે આ જે મગરો છે ને વિશ્વામિત્રી નદીમાં, હમણાંથી આપણને ખતરો છે કે નહીં ખબર નહીં, પણ વડોદરા કોર્પોરેશનમાં ભાજપના ભ્રષ્ટ શાસન વાળા જે મગરો બેઠા છે એ લોકોથી આ વડોદરા શહેરને ખતરો છે એવું સાબિત થઈ ગયું। કારણ કે આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું। કોણે ડૂબાડ્યું? ભાજપના અણઘડ વહીવટે ડૂબાડ્યું। જે સાંસદો જયારે પૂર આવ્યા હતા, પાણી ભરાયા ત્યારે મીડિયાને લઈને લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા। સાંસદ આવતા હતા, વિશ્વામિત્રીના બ્રિજ પાસે ફોટો પડાવે, ધારાસભ્યો આવે, કઈ કંટ્રોલ રૂમમાં ફોટો પડાવે, કોર્પોરેટરો ફોટા પડાવે, પણ જયારે પ્રજા પાણીમાં હતી ત્યારે તમે સાંસદ હેમાંગ જોશી કઈ ગયા? જયારે પ્રજા પાણીમાં હતી ત્યારે ભાજપના ધારાસભ્યો બાળુભાઈ શુક્લા, કેયુર રોકડિયા, મનીષાબેન વકીલ, કોણ છે બીજા, ચૈતન્ય દેસાઈ, યોગેશ પટેલ। યોગેશભાઈ પટેલને તો કહેવા માંગુ છું કે તમે તો 40 વર્ષથી ધારાસભ્ય, તમે અત્યારે જે વાત કરો છો તો તમે ધારાસભ્ય તરીકે વડોદરા શહેર માટે એવું શું કામ કર્યું? આ ભાજપના કોર્પોરેટર તમે શું કામ કર્યું? આ બધાને કહેવા માંગીએ છીએ, પ્રજા ન્યાય માંગે છે। જે પ્રજા ટેક્સ ભરે છે, જે પ્રજા વેરો ભરે છે એને વેરાનું વળતર નથી આપી શકતા, અને પ્રજાના ટેક્સના રૂપે તમે તાકરદીના કરો છો। કોર્પોરેશનમાં શું થાય છે? 3 જ વસ્તુ થાય છે, હમણાં મીટિંગ, પછી ઈટિંગ અને પછી ચીટિંગ। આ 3 વસ્તુ થાય છે। જો ભાજપનો પારદર્શક વહીવટ હોય તો લોકસભામાં જે લાઈવ ટેલિકાસ્ટ પ્રજા જુએ છે, વિધાનસભામાં ટેલિકાસ્ટ થાય છે પ્રજા જુએ છે, કોર્પોરેશનમાં લાઈવ ટેલિકાસ્ટ કરો, તમે અંદર બેઠા બેઠા શું ધંધા કરો છો બધું ખબર પડે।